વાત કરવા માટે આવે છે. અમે કોલેજ કમ્પાઉન્ડના રહીશો છીએ અને અમારે ત્યાં જે શાક માર્કેટ જૂની શાક માર્કેટ નવી શાક માર્કેટમાં શિફ્ટ થઈ ગયા હોવા છતાં અત્યારે ત્યાં શાક માર્કેટ એમની એમ ચાલુ છે. લેડીઝો તથા બાળકોને સવારે બહુ જ તકલીફ પડે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં હજી સુધી એનું શિફ્ટિંગ થતું નથી અને આની પાછળ કયા પરિબળો કામ કરે છે એ અમને ખબર નથી. પણ આવું કંઈ બીજું નવું થાય, બીજી વખત કોલેરા કે એવું કંઈ થાય, ત્યાં આની ગંદકી, એટલી બધી ગંદકી, સામે મ્યુનિસિપાલિટી છે છતાં પણ એની સફાઈ થતી નથી. કંઈ કારણ સમજાતું નથી. વારંવાર અમારી રજૂઆતો છતાં આ લોકો કોઈ જ પગલાં લેતા નથી. પાલિકામાં કોઈ રજૂઆત કરેલી? પાલિકામાં વારંવાર રજૂઆતો કરેલી છે અને એની દરેક કોપી અમે કલેક્ટરશ્રીને આજે આપી છે. કલેક્ટરશ્રીએ અમને કીધું છે કે અમે આના વિશે કંઈક તજવીજ કરીએ છીએ. આવું ને આવું અમને વારંવાર કહેવામાં આવ્યું. તમારા વિસ્તારના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ લોકોને આ બાબતની જાણ છે અથવા તમે જાણ કરી છે ખરી? હા, બધા પ્રતિનિધિઓને અમારે જાણ કરેલી છે. તો એ લોકોએ શું કીધું? કોઈ કશો જ જવાબ આપો કે બસ થઈ જશે થઈ જશે. એક જ સાંત્વના હોય છે કે ભાઈ થઈ જશે.